તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આપણે આવી ગયા જ પાછા. આપણી શરૂઆત હોટલથી થાય છે ને એન્ડ અહીંયા જ થાય કોક દી. હવે ડુંગરભાઈ અને પૃથ્વીરાજભાઈ આવી ગયા છે. સ્વાગત નહીં કરો કે તૈયાર થઈને બરોબર. ને આજે અમે વિચાર્યું છે કે ઓખા જઈએ બરોબર, ચક્કર મારતા આવીએ. પૃથ્વીભાઈ આવ્યા હતા એને ફરાવતા આવીએ. પૃથ્વીભાઈની બહુ ફરમાઈશ છે, કારણ કે એ બિચારા ક્યારેક એક તો આવે છે, લાંબાથી રજા મને મળે છે ને ભેગા ભેગા આપણે ફરી લઈએ એના ભેગા. કારણ કે આમે આપણે જાતા નથી, આપણે ગ્રુપો તો જ જવાનું થાય બરોબર ને ભાઈ. એકલું મજા જ ના આવે અમને ગમે અહીંયા. એકલા જે બીજા હોય પણ આપણે ભળે નહીં એના ભેગા. હું તો પૃથ્વીભાઈ ક્યાં આપણે જવું જોઈએ, ક્યાં વિચાર છે? સુદર્શન સેતુ પાસે નહીં. તો જયુભાઈ આપણા ગયા છે તો રેડી થવા. અમે તો જો કે રેડી જ છીએ, અહીંયા જ છીએ ભાઈ બરોબર. પૃથ્વીરાજે ભાઈ આવી ગયા, જોઈ લે બૂટું જમાવટો. હમણાં જયુભા આવે એટલે પછી નીકળશું આપણે સુદર્શન સેતુ ઓખા જઈએ. પછી ઓખા જઈને વિચાર થાય કે હું કરવાનું છે. હમણાં તો ઓખાનું પ્લાન છે, પછી આપણું નક્કી કાંઈ ના હોય બરોબર ને ભાઈ. પછી ક્યાંથી ક્યાં જવાનું થાય નક્કી ના હોય. જોઈ લેવા ભાઈ કારીગર. તો હમણાં નીકળીએ, હમણાં જયુભા આવે છે ને પછી પબ્લિક જોઈએ કેટલી આપણા ભેગી આવે છે. હમણાં તો 4 જણા અમે છીએ, વધી જાય નક્કી ના હોય ભાઈ. વિડીયો તો બનશે જો ભાઈ. માવો કેવાય ભાઈ તમે અભણ. તો આપણે તૈયારી કરી લીધી, જયુભા આવી ગયા છે કમ્પ્લીટ થઈને. જોઈ લેજો ભાઈ છઠ્ઠા કેમ છે જયુભાઈ. ડુંગરભાઈ આપણા ગાડી ચલાવશે આજે. તો નીકળીએ અમે બરોબર, ડાયરેક્ટ ઓખા મળીએ હવે. તો આપણે ભાઈ આવી ગયા છે બ્રિજ ઉપર, સુદર્શન સેતુ. નજારો તમે જોજો ખાલી, નજારો ભાઈ અહીંયાથી જોવા લાયક છે. જોઈ શકો છો ભાઈ લોકેશન. આપણા જયુભા છે. લોકેશન એટલે વાતો પૂરી જ છે ભાઈ. આગળ જઈએ બરોબર. હજી જોઈ શકો તમે લોકેશન એટલે એક નંબર જ છે ભાઈ. એ હજી દિવસના કરતાં વધારે નાઇટમાં મજા આવે જયુભા આપણા. ચારેકોર ભાઈ લોકેશન એટલે મસ્ત છે. ઓલી બાજુ આપણે જઈએ અંદર. લોકેશન ભાઈ અહીંયાથી જોવો ખાલી કેમ છે લોકેશન ભાઈ. હજી ઓલી બોટમાંથી આ બધું લોકેશન જોઈએ આપણે તો મસ્ત જ લાગે. પહેલે ભાઈ આ પુલ નહોતું તો બોટથી જ બધા જતા હતા. હા ભાઈ આપણી ગાડી લગભગ હટાવશે અહીંયાથી, કહે છે આગળ જવાનું. હાલો આપણે આગળ નીકળશું, આગળ હજી વિડીયો બનાવ. હા હાલો પાડી લઈએ હમણાં. જયુભાઈ કીધું છે હમણાં ફોટા પાડી લઈએ બરાબર. તો ઓલા ભાઈ માની ગયા છે. આપણે ફોટોશૂટ આપણે હમણાં કરશું, પછી આગળ નીકળી જશું, પછી આગળથી નજારો બતાવશું બરાબર. વ્યૂ ભાઈ એક નંબર જ છે અહીંયા. ફોટોશૂટ કરી લઈએ આપણે, પછી આગળ નીકળશું બરાબર. એન્ટ્રીમાં આજે આવ્યા છે પૃથ્વીરાજભાઈ. જો હા ડુંગરભાઈની એન્ટ્રી પણ આજે પડે છે. લોકેશન તમે જોઈ લેજો. ને પૃથ્વીરાજભાઈ ફોટો કરાવે છે હમણાં. જયુભાઈના ફોટા પાડી દઈએ આઈફોનથી બરાબર.
લોકેશન એક નંબર જ છે ભાઈ. પબ્લિક તમે જોઈ શકો છો, પબ્લિક બહુ છે ભાઈ. વેધર જોરદાર. હા ભાઈ, હા જો બહાર ભણે એનો આ ફાયદો થાય ભાઈ. વેધર વેધર इंग्लिश भाई, इंग्लिश बोलना सीख गया. शाबाश बेटा. हमने વસૂલ છે. હા બાકી પબ્લિક તમે જોઈ લેજો. લોકેશન એવું છે એટલે પબ્લિક તો થવાની જ છે ભાઈ. આપણે ફોટો પાડશું બરોબર. પૃથ્વીરાજભાઈ ને ફોટા પાડી દઈએ જઈ હમણાં. પછી આગળ નીકળશું. ક્યાં નીકળવાનું થાય છે, આમ આગળ જવાનું થાય છે, બીજે ક્યાં જવાનું થાય છે બરોબર. ફોટોશૂટ કરી લઈએ. પબ્લિક બહુ છે બાકી જયુબા જોઈ લો. આપણે આગળ જાય બરોબર. A few moments later. આપણે ભાઈ પુલિયાથી આ બાજુ આવી ગયા છે, બેટ દ્વારકા અંદર. ને આ બાજુ દર્શન ઘણા છે પણ અટાણે આપણે ટાઈમ નથી. અટાણે આપણે બીજે જવાનું છે એટલે આપણે નીકળશું બરાબર. ટ્રાફિક તમે જોઈ લેજો. હા ભાઈ ટ્રાફિક બહુ એટલે બહુ જાત્રાળુ આવે છે, કારણ કે અંદર દર્શન લાયક ઘણી જગ્યા છે. આપણે જાઉં બીજા કોકથી જાઉં. અટાણે આપણે બહાર જવાનું છે, નીકળવાનું. જયુભાઈનો ફોન આવ્યો હતો હમણાં એટલે બહાર જવાનું થાય છે અને એક મીટિંગ છે, અહીંયા જવું પડશે અર્જન્ટ. આપણે નીકળશું બરાબર.